ॐ सहैनाववतु सहैनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमिदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। 7मो अध्याय श्लोक नंबर 14। देवी हेषा गुणमयी देवी हेषा मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमा मायया परतज्ञानाः आसुरं भावमाश्रिताः। भगवान कहશે दैवी हेषा गुणमयी। તો કે આગળને કહ્યું કે આ 3 કુળીવાળી માયા જે છે એમાં મોટાભાગના લોકો મોહિત થયેલા છે, એના લીધે મને લોકો જાણી શકતા નથી। પણ આ માયા કેવી છે? તો કે દૈવી ही એષા ગુણમયી, આ ગુણવાળી માયા છે। અને આ માયા વિશે આપણે વખતે માયા એટલે શું એની પણ ચર્ચા કરી દી। આમાં સા માયા અનિર્વચનીય માયા
એ જ માયા તમે કહો તો આ બધા દુરત્યા મમ માયા દુરત્યા માયા એટલી વ્યાપેલી છે કે એવું કહેવાય કહી શકીએ કે બ્રહ્માજી સ્તંભ પર્યંતમ બધે આ માયા વ્યાપ્ત થયેલી છે. બ્રહ્માજી સુધી પણ, બ્રહ્મલોકમાં પણ. કારણ કે દેવી કે દેવતા જે હોય એની પ્રાપ્તિ, મને બ્રહ્મલોકમાં જવું છે, મને આ દેવતાની પ્રાપ્તિ કરવી છે, અથવા તો સમાધિ દ્વારા પણ જે શુદ્ધ, આમ તો સમાધિ એટલે કે સામાન્ય વસ્તુ નથી, શુદ્ધ અંતઃકરણ હોય ત્યારે સમાધિસ્થ થઈ શકે. પણ એ બધું જ માયાના અંતર્ગત છે. શુદ્ધ ચરિત્ર હોય, શુદ્ધ સંકલ્પ હોય અને પોતે સિદ્ધ શિલા પર બેસી જાય, પણ એ વખતે એને એમ જ થાય કે હું ખૂબ ઉપર ઉઠું, ખૂબ ઉપર, હું કંઈક ઉપર ઉઠું. એ પણ માયાને, બહુ સૂક્ષ્મ છે આ વસ્તુ, પણ એ પણ માયાને અંતર્ગત છે. અને એથી સમાધિમાં જઈશ, એકદમ મને શાંતિનો અનુભવ થશે. અને થાય, શાંતિનો, આનંદનો અનુભવ થાય. અને એમાં જ રચ્યા પચ્યા રહેવાનું મન થાય. એટલે કે ભોગવાની, આનંદને કે શાંતિને ભોગવવાની ઈચ્છા થાય. જ્યાં ભોગવવાની ઈચ્છા છે ત્યાં માયા છે. આ સમજવાની જરૂર છે. જેમ ભગવાન ક્યાં છે તો મમ માયા દુરત્યા, મારી આ માયા છે એને લોકો સમજી શકે નહીં. એમાંથી બહાર નીકળવું અતિ મુશ્કેલ છે. હું તો બધે વ્યાપ્ત છું. ગુલાબમાં ભગવાન તમે વ્યાપ્ત છો કે હા, ગુલાબની પેલી કોમળતામાં વ્યાપ્ત છો તો કે હા. તો પછી તમે એ સુકાઈ જાય તો સુગંધમાં તમે વ્યાપ્ત છો, એની સુગંધ જતી રહે ગુલાબની, પણ નિર્ગંધ બની જાય, સુગંધ વગરનું બની જાય ત્યારે તમે છો તો કે એમાંય છું. એ કોમળતા જતી રહે ત્યારે તમે છો તો કે એમાં પણ છું. પણ એટલું જ પૂરતું નથી, પણ હું એ બધાથી પર છું. મહત્વની વસ્તુ છે, હું એનાથી પર છું. મામેભ્ય પરમ અવ્યય, જે 13મા શ્લોકમાં કહ્યું એ રીતે સમજવાની જરૂર છે કે શરીરમ શરીરેષુ અનવસ્થેષુ અસ્થિતમ મહાંતમ વ્યોમાત્માનમ મત્વા ધીરો ન શોચતી. કઠોપનિષદમાં કહે છે અશરીરમ શરીરેષુ, બધા શરીરમાં હું છું, પણ કેવો છો? અશરીરી. મારે કોઈ શરીર નથી. એટલે કે હું શરીરથી ક્યારેય મર્યાદિત, કોઈ પણ શરીરથી મર્યાદિત થયો નથી. મહાનતમ વિભુમાત્માન, હું તો કહું છું મહાન છું. હું મહાન છું, વિભુ છું, સમર્થ છું, અથવા વિભુ છું એટલે સર્વત્ર છું. એ જ્યારે જાણવામાં આવે ત્યારે જ શોકથી મુક્ત થઈ શકે. ત્યારે જ કહી શકાય કે માયાથી એ તરી ગયા. અને મામેવ એ પ્રપદ્યંતે માયામ એતામ તરંતિ તે. ભગવાનનું શરણ લે ત્યારે આ પ્રકારની સમજણ આવે. બાકી માયા તો કેવી છે? મોહિતમ, બધાને પરમ અવ્ય તત્વ છે, નજીકમાં નજીક છે, એને જાણવા દેતી નથી. એટલા માટે દૈવી એટલે પ્રકાશમય, ચળકાટમય. એટલો બધો ચળકાટ છે માયાનો કે મોટાભાગના લોકો માયાના ચળકાટમાં જ અંજાઈ જતા હોય છે. જેમ કે બહુ પૈસાદાર લોકો હોય ને, પછી એમની સ્ત્રીઓ કંઈક હંમેશા સોનું પહેરતી હોય છે ને, એ પણ પેલા 14 કેરેટ કંઈક આર્ટિફિશિયલ ઘરેણા આવતા હોય એ પહેરતી હોય. અને એનું જોઈને પેલી સામાન્ય સ્ત્રી હોય એને એમ થાય કે હા, અને કેટલા હીરાના સરસ સેટ પહેર્યા છે, મારે પણ એવો જોઈએ છે. પણ જ્યારે તપાસ કરે ત્યારે ખબર પડે કે 500 કે 600 રૂપિયામાં જ મળે છે. પોતાના ઘરમાં કિંમતી વસ્તુ છે, હીરાનો સેટ એના પતિએ આથી પણ કિંમતી સાચા હીરાનો લાવી લીધો છે, પણ એને ચળકાટ કરતા પેલો ચળકાટને જોઈ અને માણસ એમાં મોહિત થાય છે. એમાં દેવી છે, ચળકાટવાળી છે, લાંબુ કેમ ચળકે એમ, એટલે આ માણસને એમાં મોહિત થઈ જાય છે. અને એથી એને એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. બીજા શબ્દમાં કંઈ માયા એટલે શું? હું અને મારું. આ માયા એવી છે, ગુણમય માયા, કે એ માણસમાં એક અહંકાર ઊભો કરી દે છે, મમકાર ઊભો કરી દે છે, અને એથી એને તરી શકાતું નથી. કારણ કે ત્યાં કોણ કહે છે, નરસિંહ મહેતા
કે હું કરું એ જ અજ્ઞાનતા. એટલે માયા કેવી છે? દૈવી એટલે આ પ્રકારની ખબર નથી પડતી. આપણે તો હું તો શુદ્ધ પ્રેમ જ કરું છું, મારે કંઈ જોઈતું નથી, બસ બધાને પ્રેમ કરું છું. પણ ક્યારે એ પ્રેમ આસક્તિમાં, મમકારમાં, માલિકીની ભાવમાં પરિવર્તિત થાય છે ખબર પડતી નથી. એનું નામ જ દુરત્યા. લાગે તેમ કે બસ હું તો સાધક છું ને, મને કોઈ વસ્તુ મને કોઈ આકર્ષણ જ નથી વગેરે વગેરે દેખાય, પણ ક્યારે એમાં અટવાઈ જાય છે એ ખબર પડતી નથી. એટલા માટે કહે છે પણ જે મને શરણ આવે છે, મારું શરણ લે છે, તે માયાને કરી જાય છે. મારું શરણ એટલે શું? શરણાગતિ એટલે બધું જ્ઞાન. ભગવાનને શરણાગતિ એટલે જ્ઞાન. એ જ્ઞાન એટલે ભગવાન તત્વમસી એટલે કહી શકે. અને બીજા જો ભક્ત હોય તો પણ એ ભગવાનને પૂર્ણ શરણાગતિ હોય તો એક દિવસ એને પણ આ જ્ઞાન થાય છે. એટલા માટે કહે છે માયા એતામ તરંતી. તે આ માયા અમને ખરેખર કોઈ સ્પર્શ નહોતો. એના વિશે એ વખતે ખૂબ વાર્તા દ્વારા, ઉદાહરણ દ્વારા આપણે જોયું હતું. 15મા શ્લોકમાં ગઈ વખતે કહ્યું પ્રમાણે નમઃ દુષ્કૃતિનો મૂઢા. હા, એ દુષ્કૃતિ છે એટલે કે જેના પાપ કરવાના સંસ્કાર જ પડી ગયા છે એવા મને ક્યારેય મારી શરણે આવતા નથી. માટે કેવા છે? નરાધમા, નરોમાં અધમ. ગઈકાલે આપણે 4 રામાયણ, આપણે ભાગવતમાં પણ 4 પ્રકારના છે: અધમ, મધ્યમ, પછી એનાથી મહત્તર અને મહત્તમ. પણ આ કહેવાય નરાધમા એટલે જે ભગવાનને શરણે જતા જ નથી. ભગવાન જેમ કે પાંડવો અને કૌરવો. પાંડવો કેવા છે? નરાધમા નથી, તો દેવી સંપત્તિ ધરાવે છે. પણ કૌરવમાં દુર્યોધન બધા જ એ જ પ્રકારના છે કે ભગવાનને શરણે નહીં, કારણ કે માયા વડે એનું જ્ઞાન હણાઈ ગયું છે. અને એના કારણે આસુરમ ભાવમ આશ્રિતા. હા, આસુર ભાવ એટલે શું? અસુસુરમતે ગઈ વખતે જોયું કે જે ઇન્દ્રિયોને આ વિષયના ભોગને સત્ય માનીને એમાં જ અટવાયેલા છે. એને કહે છે આસુરમ ભાવમ આશ્રિતા. હા, હવે આ ગયા પછી પછી 16મા શ્લોક કહે છે એ પુનઃ નરોત્તમા. હા, જે આ બધામાં નરોમાં ઉત્તમ છે એવા પુણ્યકર્મવાળા લોકોના સંદર્ભમાં કે છે જે નરાધમા છે એ મને મારી શરણે આવતા નથી, મારું ભજન કરતા નથી. પણ જે મારું ભજન કરે છે કેવા છે? નરાધમા નથી, એ ઉત્તમ પુરુષો છે. કોણ કોણ છે? એના સંદર્ભમાં 16મા શ્લોકમાં કહે છે ચતુર્વિધા ભજન્તિ મામ, ચતુર્વિધા ભજન્તિ મામ જના સુકૃતિનોર્જુન, જના સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી, આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ, જ્ઞાની ચ ભરતર્ષભ. હે અર્જુન, ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ. 4 પ્રકારના જના, 4 પ્રકારના લોકો. વિધા 4 વિધા, ચતુર્વિધા છે એટલે 4 પ્રકારના ભજન્તે મને ભજન કરે છે મનુષ્યો. એ કેવા છે? આર્ત સુકૃતિ, પેલો શબ્દ બાકી રાખ્યો. સુકૃતિનો અર્જુન, જે સુકૃતિ છે, જે પુણ્યશાળી છે, એમાં 4 પ્રકારના લોકો જ અર્જુન એ મને ભજે છે. કોણ છે? પેલા કે છે જ્ઞાની. ના, એવું નથી કહેતા. આર્ત પછી અર્થાર્થી આવવું જોઈએ, પણ શ્લોકને ગોઠવવા માટે જિજ્ઞાસુ બીજો શબ્દ આપે છે. આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી, જે અર્થ માટે ભગવાનને ભજન કરે છે. જ્ઞાની ચ ભરતર્ષભ. અને હે ભરતર્ષભ, આ 4 કોણ છે? તો કે આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. હવે આપણે જોઈએ તો પહેલાં ભગવાન કે છે હે અર્જુન. પહેલાં લીટીમાં અર્જુન સંબોધન કરે છે અને બીજામાં ભરતર્ષભ. તો અહીંયા ટીકાકાર કહે છે કે અર્જુન સંબોધનમ સુકૃત કર્માણામ. અર્જુન તો કેવો છે? ચતુર્વિધા ભજન્તે મામ
જના સુકૃતિનો અર્જુન સુકૃતે પુણ્યશાળી સુકૃતમ અસ્તિ ઇતિ સુકૃતમ, જેનામાં સુકૃત સારા કર્મો છે, એ પૂર્વજન્મના કે આ જન્મમાં જેણે સત્કર્મ કર્યા છે, જેણે ધર્મ કર્મ કર્યા છે. ખાલી સારા વિચાર કરવાથી સુકૃત નથી. કોઈ પણ વ્યક્તિ સુકૃત એટલે પુણ્યશાળી આપણે અર્થ કર્યો, પણ સુકૃત એટલે ખાલી સારા વિચારો કરીએ કે ભાઈ પોઝિટિવ વિચાર કરવા, પણ એને અમલમાં મૂકો. સુકૃત કંઈક કર્મમાં મૂકીએ ત્યારે સુકૃત છે. હું વિચારું તો ખરા મારે હું આને આટલા પૈસા આપીશ, આમ કરીશ, પણ આપતો ખરો પ્રભુ. આપતી વખતે પણ શ્રદ્ધા કે ના, મને પ્રભુએ આપ્યું છે માટે હું એને આપું છું, મને આપવાની એને તક આપી છે. એ ભાવથી તમે 5 રૂપિયા આપો તો એ શું થઈ જશે? સુકૃત, એ પુણ્ય થઈ જાય. પણ એની બદલે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણી સાથે કોઈ બીજા એકાદ જણા હોય, એમાં પાછા કોઈ બહુ નજીકના સંબંધી આવ્યા હોય, દીકરાના સાસરા પક્ષના એવા બધા, અને ત્યારે તમે ગાડીમાં જતા હોય અને ભિખારી પૈસા આપો તમારી પાસે એટલો બધો લાગ્યો હોય અને તમે આપી દો છો, પણ એ સુકૃત નથી, લે જતો રહે. કારણ કે બાજુવાળા શું વિચાર કરશે માટે આપું છું, અથવા તો હું કંટાળું છું માટે આપું છું, તો એ સુકૃત કહેવાય નહીં. આ બહુ સમજવાની જરૂર છે. કોઈને આપવું એટલું પૂરતું નથી, પણ શ્રદ્ધા એટલે ક્યાં છે ધર્મ પ્રમાણે 6 પ્રકારના વસ્તુ હોય તો એને સુકૃત કહેવામાં આવે છે. એટલે કે છે દ્રવ્ય, તમે દ્રવ્ય આપો છો, પણ ક્રિયા કયા પ્રકારની ક્રિયાથી આપો છો? શ્રદ્ધા, દેશ, કાળ અને સ્થાન. બરાબર? કયા સ્થાન ઉપર આપીએ છીએ? ગંગાજી ગયા હોય, ઋષિકેશ ગયા હોય અને શ્રદ્ધાપૂર્વક આપીએ તો એ સુકૃત એટલે પુણ્યમાં પરિણમે છે. એવા જે સુકૃતિ છે કે જે પુણ્યને આ ધર્મ કીધું 4 દ્રવ્ય આપીએ, પછી તમે ગાયને પણ આપો. ઘણી વખત તમે કે હું બહુ ખુશ થઈ ગયો, તમને ગાય દાનમાં આપું છું, એક વસ્તુ છે. અને તમે આ ગાય હું તમને એ ગાય શેના માટે શ્રદ્ધાથી આપું છું. પછી ઘણા લોકો તો ગાય ચાંદીની ગાય પણ આપતા હોય છે, ભલે આપે, પણ શ્રદ્ધાથી. શ્રદ્ધા મહત્ત્વની છે અને પાત્ર મહત્ત્વનું છે. કોને આપે છે? જે પૈસા આપ્યા પછી એનો દુરુપયોગ થતો હોય તો પણ ખોટું છે. પણ ઘણી આપણે જય દયાલ જેમણે ગીતા પ્રેસમાં ખૂબ મોટો ફાળો આપે છે, એ તો એવું કહેતા હતા કે આપણે એવું શું આપી દઈએ છીએ કે આ પાત્ર છે કે નહીં એ બધું ચિંતા કર્યા વગર ભગવાનને અર્પણ કરું છું, એનું ભગવાન કલ્યાણ કરશું, એમ કરીને પણ આપે તો પણ સુકૃત. આવા ભગવાન કહે છે સુકૃતનઃ મામ ભજંતી, એ જે સુકૃતિ છે એ જ મને ભજન કરે છે. અથવા તો ભજનતે સુકૃતનઃ, જે મારું ભજન કરે છે એ સુકૃતિનઃ છે, એ પુણ્યશાળી છે. એ કયા છે? 4 પ્રકારના. પહેલો કયો છે? આર્ત એટલે મુશ્કેલીમાં આવે. પછી એટલી બધી મુશ્કેલીમાં આવે એટલે શું કરે? 2 પ્રકારના છે. આર્તમાં પણ કેવા છે? 2 પ્રકારના છે. ત્યાં કહે છે કે એક છે એ ભગવાનનું શરણ લે છે, અને એક બહુ મુશ્કેલીમાં કોનું? રાજાનું કે શેઠનું કે પછી છેવટે દારૂનું. બહુ લાગણીશીલ છે, એને દુઃખ થયું, અને દુઃખ થયું એટલે એ કોનું શરણ લે છે? દુઃખને ભૂલવા માટે દારૂનું. અને બીજું શું છે? મુશ્કેલી આવી, દુઃખ પડે છે તો માટે હું ભગવાનને શરણે જઉં, એનું નામ સુકૃતિ. એટલે એક પુણ્ય એવા છે, સ્વામી મહારાજ કહેતા કે એક પુણ્ય એવા છે કે જેના કારણે તમને પૈસો મળે, સારા મા બાપ મળે, ઘર મળે, એ પણ પુણ્યને કારણે જ મળે છે. પણ એક બીજું પ્રકારનું પુણ્ય છે જેને આધ્યાત્મિક કહીએ, કે જેને આ બધામાં ભગવાન સાથે જોડાવાનું મન થાય, એવા પ્રકારના પુણ્યશાળી લોકો જ ભગવાનને યાદ કરે છે. એમાં કીધું આર્ત, એકદમ મુશ્કેલીમાં આવ્યા ગયા અને પછી એમ થાય છે હવે કોઈ નથી. જેમ કે દ્રૌપદીનો દાખલો આર્ત માટે બહુ જાણીતો છે. આર્તમાં દ્રૌપદી અને ગજેન્દ્ર. દ્રૌપદી માટે કહેવામાં આવે છે, ત્યાં મહાભારતના સભા પર્વમાં આવેલું છે કે જ્યારે પરિસભામાં દુશાસને જે વસ્ત્રનું ચીરહરણ કરી રહ્યા છે, વસ્ત્ર ખેંચી રહ્યા છે, ત્યારે દ્રૌપદી આર્ત ભાવે અંદરથી ભગવાનને કહે છે, બીજા કોઈને નહીં. કારણ કે પહેલાં કરી જોયું
પ્રયત્ન તો કર્યો ભીષ્મ પિતામહને કહેવાનો, પણ ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય કોઈ મદદ કરી શક્યું નહીં. ત્યારે કહે છે, હે ગોવિંદ દ્વારકાધીશ દ્વારકાવાસીન કૃષ્ણ ગોપીજન પ્રિય કૌરવૈ પરિભૂતામ મામ કિમ ન જાનાસી. હે ભગવાન, હા તમ જાનાસી ન કરોતી બંને, કે હે ગોવિંદ, હે દ્વારકાવાસી, હે કૃષ્ણ, હે ગોપીજન વલ્લભ, તમે જોતા નથી કે આ કૌરવ મારું ચીરહરણ કરી રહ્યા છે, પણ તમે કેમ ઊભા નથી થતા? જ્યાં અંદરથી દ્વારકા આ શબ્દ પહોંચ્યો અને કહે છે કે રુક્ષ્મણીજીએ પૂછે કે કોઈ પૂછે પહેલાં ખુલ્લા પગે દોડી જાય છે. જેમ ખબર પડી કે સુદામા આવ્યા, ભગવાન ચપ્પલ પહેર્યા વગર દોડ્યા. ભક્ત માટે જ્યાં એને ખબર પડે ભગવાન દોડી જાય છે. અને પછી ભગવાન જો હું પ્રત્યક્ષ દ્રૌપદી પાસે જઈશ તો બધા કૌરવોને ખબર પડશે, એવું માન નથી કરું. એટલે ભગવાનના મુખ્ય કેટલા અવતાર છે? 10 અવતાર. ભગવાન એક બીજો અવતાર નહીં તો વસ્ત્ર અવતાર, વસ્ત્ર અવતાર. અને એટલા કે ઓલો દુશાસન હતો ને, દુર્યોધનને દુશાસન કહેવાય છે કે 10,000 હાથીનું એને બળ હતું. એ ખેંચતા થાકી ગયું. બોલો, ભગવાને એટલા વસ્ત્રો પૂર્યા કે ખેંચતા થાકી ગયું. એના માટે એ પણ કે વાત કહેવાય છે કે ભગવાને વસ્ત્ર અવતાર એટલે ધારણ કર્યું હતું કે જ્યારે ભગવાનને કંઈ વાગ્યું હતું એ દ્રૌપદી પોતાની સાડીનો છેડો ફાડીને એ બાંધી દીધું હતું. એટલા તાંતણા, એટલા એમને સાડી ત્યાં ભગવાને એ રક્ષા માટે આપી. એવી એક વાત છે. પણ અહીંયા તો પર્વમાં આવે છે કે આવી રીતે ત્યાં 3 શ્લોક છે એના માટે. અને પછી ભગવાન દોડ્યા છે. એ રીતે ગજેન્દ્ર પણ આર્ત મુશ્કેલીમાં એને ભગવાન યાદ કરે, બીજાને નહીં. મુશ્કેલીમાં આપણે કોઈ રાજાનું શરણ લઈએ, કોઈ આનું લઈએ, કોઈ ડ્રગ્સનો લઈએ નહીં. ભગવાન મારો છે, મારી મુશ્કેલી પૂરી કરશે. એવી રીતે ગજેન્દ્રનો પણ એક છે. એના માટે તો બહુ ભજન સરસ છે. એ ગોવિંદ એ ગોપાલ આવ્યો શરણ તિહારે, 4 પ્રહર યુદ્ધ ભયો, 4 પ્રહર યુદ્ધ ભયો, પણ છતાં અમે કોઈ કપલું ન થયું. માટે હે ગોવિંદ, એ ગોપાલ અને ભગવાન ગરુડ પર બેસીને એને મુક્ત કરે છે. એટલે આને કહેવાય આર્ત. એને આર્તમાં દ્રૌપદી અને ગજેન્દ્ર બહુ જાણીતા છે. ત્યાર પછી આવે છે અર્થાર્થી. જ્ઞાની પછી લઈશું અર્થાર્થી. અહીંયા શંકરાચાર્ય મહારાજ આરતી માટે કહે છે કે તસ્કર વ્યાઘ્ર રોગાદિ અભિભૂત. જ્યારે કોઈ ચોર આવી જાય ને આપણે ડરી જઈએ, સિંહ વગેરે આવે ત્યારે પહેલાંના વખતમાં કદાચ સિંહ, જેમ અત્યારે ક્યારેક અમુક ગામમાં આવી જાય છે દીપડો, વાઘ પણ એવા હોય ત્યારે, એટલે રોગ આદિ અભિભૂત, ત્યારે એકદમ એના પર એનાથી અભિભૂત થઈ ગયા હોય ત્યારે એ ભગવાનને શરણ કરે છે. તો આપણને હવે જિજ્ઞાસુ પછી લઈએ છીએ, પેલા અર્થાર્થી લઈએ. અર્થાર્થ એટલે ધમ્ન કામ, જેને અર્થ એટલે અર્થની ઈચ્છા, એવું અર્થ અહીંયા શંકરાચાર્ય મહારાજ કરે છે. ધન એટલે કામ, ધનની ઈચ્છા, અથવા તો કોઈ પણ ઈચ્છા છે. ધનની ઈચ્છા બરાબર છે, પણ કોઈ પણ પ્રકારની ઈચ્છાની પૂર્તિ માટે એ ભગવાન યાદ કરે છે. ભાઈ મારી આ ઈચ્છા છે, તમે એટલી પૂરી કરી દો. એ પ્રાર્થના પણ કરે. ઘણા તો ભગવાનનો ભાગ રાખે, દ્વારકાધીશનો ભાગ. સાઉથમાં જાઓ તો તિરુપતિ બાલાજીનો ભાગ, હું આમ ધંધો કરું છું એમાં તમારો એટલા ટકા ભાગ, એવું પણ ને કે લોકો કરતા હોય છે. અથવા તો મને આટલા પૈસા, મારી એક ટેન્ડર છે અથવા મારી આ એક ડીલ છે એ પૂરી થઈ જાય તો તમને આટલું ધરાવીશ. જેમ વિદ્યાર્થી પરીક્ષા આવે અને મને આટલા માર્ક્સ મળે તો તમને શ્રીફળ ધરાવીશ. હનુમાનજી મહારાજ આવીને શ્રીફળ ધરાવીશ. એ અર્થાર્થી છે. અર્થની પ્રાપ્તિ માટે, કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે જે ભગવાનને ભજે છે, ખોટું નથી. પછી કહેવાના છે ભગવાન કે આ બધા મને ભજે છે કે ખોટા નથી. કારણ કે તમે તો તમારી ઈચ્છાની પૂર્તિ માટે ભગવાનને ભજ્યો છો, પણ એ ખોટું શું છે? અને એટલા માટે ધ્રુવ, વિભીષણ,
પછી કોણ આવે છે? સુગ્રીવ. સુગ્રીવ પણ પ્રહલાદ તો ભગવાન ભજતા એ રીતે ભજતા જ નથી. પ્રહલાદજી અર્થ માટે નથી ભજ્યા, પણ ધ્રુવને તો માતાએ જે બેસવાની પિતાના ખોળામાં બેસવાની ના પાડી માટે ભગવાને એને કહ્યું તું ભગવાનને ભજ તો તને એમના ખોળામાં બેસવા મળશે. એ તો ખબર જ નથી એમને, પણ છતાંય ભગવાનને ભજ્યા છે. એવી રીતે સુગ્રીવ પણ શેના માટે ભગવાન સાથે મિત્રતા કરી. વિભીષણ પણ એટલા માટે જ ગયા હતા. પછી ત્યાં ગયા અને ભગવાનના દર્શનથી બધી ઈચ્છાઓ જતી રહી એ જુદી વસ્તુ છે. સુગ્રીવની પણ ઈચ્છા જતી રહી હતી એ છે આપણે એની એ ના એનો એક ચોપાઈ છે જે આપણે સંપૂર્ણ તરીકે લઈએ છીએ કે મને કંઈ જોતું નથી, તું જ જોઈ છે એવું સુગ્રીવ પણ કહે છે. પણ પહેલાં તો અર્થાથી બનીને જ ગયા છે એટલે બધાનો દ્રષ્ટાંત અર્થાથીમાં આવે. હવે આવે છે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે ભગવાન તત્વમ જ્ઞાતુમ ઇચ્છતિ, જે ભગવાનના તત્વને જાણવા ઈચ્છે છે એને કહેવાય છે જિજ્ઞાસુ. એ અર્થાર્થી કે જ્ઞાની જેમ એનું પણ એક પ્રયોજન છે, પણ કયું પ્રયોજન છે કે ભગવાનનું તત્વ શું છે, જે ભગવાને. કારણ કે જો તમે જિજ્ઞાસુને અર્થાથી એક દિવસ અર્થાથી આર્થ એક દિવસ જિજ્ઞાસુ તો બનવાના છે. કારણ કે જેને ટેવ પડી છે કે જે કંઈ મુશ્કેલી આવે ભગવાન યાદ કરે અને ભગવાન એમને સહાય કરે છે. કારણ કે ત્યાં રામાયણમાં કહ્યું છે હા સકૃદપી પ્રપન્નાય ત્વામ અસીતિ રાઘવ, સકૃત એવ પ્રપન્નાય ત્વામ અસ્મિતિ રાઘવ, અભયમ સર્વભૂતેભ્યો દદામિ એતદ મમ વ્રત, એતદ વ્રતમ મમ, એવું રામજી કહે છે. અને ભગવાન કૃષ્ણ પણ ગીતામાં કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ કા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચ. તું જરાય ચિંતા ન કરીશ, તું મારે શરણે આવ. પણ કેવી રીતે શરણે આવું? ગીતામાં એ કીધું હતું આપણે રામાયણમાં. મને કપટ છિદ્ર ને બધું નથી ગમતું, જે બધું છોડીને મારે શરણ આવે છે. સકૃદપી પ્રપન્નાય એક વખત પણ જે મારે શરણે આવે છે. સકૃદપી પ્રપન્નાય ત્વામ અસ્મિતિ રાઘવ, રાઘવ તમારો છું પણ મારે કોઈની સાથે સંબંધ નથી. એ સુંદરકાંડમાં આવે છે. બધા મમતા ત્યાગ બટોરી બધું જ પુત્ર પરિવાર બધું છોડીને એમાં આસક્તિ છોડી, એટલે આસક્તિ છોડીને જે ભગવાનના શરણે છે. તો ભગવાન કહે છે અભયમ સર્વભૂતેભ્યો, એ બધાથી હું એને નિર્ભય કરું છું, અભય આપું છું. એવું મારું વ્રત છે. મમ વ્રત, આવું મારું પ્રણ છે. અને ગીતામાં ભગવાને કહ્યું કે માં શું છે અર્જુન, તું શોક ન કરીશ, મારે શરણે આવ. એટલે ભગવાનનું શરણાગતિ જે લે છે એ બધા કહેવાય સુકૃતિના. અને એ આવા ભગવાનના શરણે ગયા હોય એ આટલા વખતથી ભગવાન મને મદદ કરે છે, તે ભગવાનનું તત્વ શું છે, એ ભગવાન ક્યાં છે એ જાણવાની જિજ્ઞાસા છે. અને એટલા માટે એ કોઈની પાસે જાય છે. જિજ્ઞાસુ છે એ કોઈ પંડિત હોય, પ્રોફેસર પણ ભણાવતા હોય આ ગીતા. અને એક સંન્યાસી અથવા તો જેણે ગુરુ પરંપરા પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવી વ્યક્તિ પાસેથી જ્ઞાન તેમાં ફેર પડે. પ્રોફેસર પાસેથી કદાચ એ તો વિષયને એમના આપણે કોલેજમાં વિષય હોય છે, રઘુવંશ પછી રામાયણ ગીતા ઉપનિષદ વગેરે એ ભણે. અને એક ગુરુ પરંપરા પાસે રહીને ભણેલી વ્યક્તિ, તમે સંન્યાસી કોઈ પણ, તો એની પાસે ભણવું એનું નામ છે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ બીજા પાસે નથી જતા. સગુરુ મેવા બી ગચ્છે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ સમિત પાણી, મુંડક ઉપનિષદમાં પણ કહ્યું સમિત પાણી આત્મા સમિત પાણી લઈને એટલે સમિત લઈને જાય છે. શેનો ભાવ છે કે હું તમારી શરણે છું. આ બાદ જિજ્ઞાસુ, એને કહેવાય જિજ્ઞાસુ, જેને તત્વને જાણવું છે એટલું જ નહીં પણ એ તત્વને જાણવા માટે એમની પાસે જાય છે. માટે અહીંયા પહેલા શ્લોકમાં ભગવાન એક શ્લોક આપણે જોતા હતા, અર્જુન ટીકા વાંચી કે અર્જુન કોણ છે
કારણ કે એ કેવો છે અર્જુન, એટલે સરળ છે. એટલા માટે કે સ્વચ્છતામ આપન્નામાં અર્જુન તમે કેવા છો, સ્વચ્છતાને પ્રાપ્ત કરેલા છો. એટલે મત ભજનમ ભાજનમ ભનયતિ, એટલે તું આ બધાની છે, તું પણ સુકૃતમાં આવે છે, પુણ્યશાળી છે કે તું મારું ભજન કરવાને યોગ્ય છે. એટલા માટે અર્જુન કહ્યું. હવે બીજી લીટીમાં ભરતર્ષભ, ભરત ગુણમાં જે શ્રેષ્ઠ છે, એટલે કે એ પણ એનો અર્થ કેમ કહે છે, તો સુકૃતમ ચ સ્વધર્વાણમ અવિરોધી સ્વકુલ પરંપરા. તું સુકૃતિ તો છે જ, એટલે અર્જુન છે, પણ તારી તું ક્ષત્રિય છે અને તમારા કુળની પરંપરા પ્રમાણે તું યુદ્ધ કરવા માટે યોગ્ય છે, માટે ને શ્રેષ્ઠ છે, માટે ભરતર્ષભ એવો શબ્દ કયો, એવું ટીકામાં આપણે જોઈ રહ્યા છીએ. એટલે આ રીતે આર્ત મુશ્કેલીમાં, પછી અર્થાથી છે કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે ભગવાનના શરણે જાય છે, જિજ્ઞાસુ તત્વને માટે જાય છે. ત્યારે બીજો કોણ છે, જ્ઞાની. જ્ઞાની એટલે વિષ્ણુ તત્વવિદ. જ્ઞાની કોને કહેવાય, એના માટે શંકરાચાર્ય મહારાજે વિષ્ણુ તત્વવિદ એટલે જે ભગવાનના તત્વને, વિષ્ણુના તત્વને જાણે છે. એના માટે એક બીજો પણ શ્લોક છે, આત્મા રામશ્ય, આ સાંભળેલો છે મોટે ભાગે. આત્મા રામસ્ય મુનયઃ નિગ્રંથાઃ અપि ઉરુક્રમે કુર્વન્તિ અહેતુક ભક્તિ ઇત્થમ ભૂતો હરિઃ. આ વ્યક્તિ કેવી છે, જ્ઞાની એટલે કે જે આત્મારામ છે. મુનયઃ જે મુનિ, આ શ્લોક સનક સનકાદી માટે પણ વાપરેલો છે. નિર્ગ્રંથ આગળ આવી ગયો છે, નિર્ગ્રંથા ઉરુક્રમે, જેની બધી ગ્રંથિઓ દૂર થઈ ગઈ છે, અને છતાં ભગવાનની ઉરુક્રમ એટલે ભગવાન વિષ્ણુની અહેતુકી ભક્તિમ કુર્વન્તિ, કોઈ હેતુ વગર, કોઈ પ્રયોજન વગર એ ભગવાનની ભક્તિ કરે છે. કારણ કે ભગવાન એવો છે કે એની ભક્તિ કર્યા વગર રહી શકાય નહીં. પણ આ કહેવાય છે અહેતુકી. જ્ઞાની કોણ છે, જેને કોઈ હેતુ કે પ્રયોજન નથી. આર્તને પ્રયોજન છે મુશ્કેલીમાંથી મુક્ત થવા માટે, અર્થાથીને પણ કે પ્રાપ્તિ માટે ભગવાન પ્રયોજન છે. જિજ્ઞાસાનું પ્રયોજન શું છે, તત્વને જાણવું છે, ભગવાનને જાણવા છે, પણ પ્રયોજન તો છે જ. અને કોઈ પ્રયોજન નથી, કારણ કે વિષ્ણુ તત્વને જાણે છે. એટલા માટેને જ્ઞાની કહું. શંકરાચાર્ય મહારાજે કે જેને જ્ઞાની છે એને કોઈ હેતુ નથી, પ્રયોજન નથી, કારણ કે એની ભક્તિ કેવી છે, અને વિષ્ણુ તત્વને જાણે છે, એટલે કે જે અનન્ય ભક્તિ છે. એના માટે કોઈ અન્ય રહ્યું જ નથી. હવે વિષ્ણુ તત્વને જાણવું એટલે શું, અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ એટલે શું, જેના માટે અન્ય કોઈ છે નહીં. એટલે પહેલા ત્રણ માટે ઈશ્વર કેવો છે, એમનાથી જુદા છે, અન્ય છે. આર્ત, અર્થાથી અને જિજ્ઞાસુ, એના માટે ઈશ્વર કેવો છે, અન્ય, જુદા છે, એટલે પોતાનાથી જુદા છે, એટલે કે પરોક્ષ છે. જ્ઞાની માટે અનન્ય એટલે કે કોઈ જુદું નથી, એટલે જ્ઞાની માટે ભગવાન કેવા છે, અપરોક્ષ, એને જ્ઞાની કહેવાય. અને એવા જ્ઞાની આ ચાર પ્રકારના ભક્તોની ભગવાને વાત કરી. પણ એમાં જ્ઞાની કેવા છે, જ્ઞાનીની વધારે પ્રશંસા કરતા ભગવાન એની સ્તુતિ કરતા અહીંયા કહે છે 17મો શ્લોક, તેષાં જ્ઞાની નિત્યયુક્તઃ, તેષાં જ્ઞાની નિત્યયુક્તઃ એકભક્તિર્વિશિષ્યતે, એકભક્તિર્વિશિષ્યતે પ્રિયો हि જ્ઞાનિનોત્યર્થમ, પ્રિયો हि જ્ઞાનિનોત્યર્થમ અહં સ ચ મમ પ્રિયઃ, અહં સ ચ મમ પ્રિયઃ. અને ભગવાન કહે છે તેષાં જ્ઞાની નિત્યયુક્તઃ, તેષાં એટલે તેઓની મધ્યમાં, ચતુર્ણામ મધ્યે આ ચાર પ્રકારના ભક્તો છે, એના માટે કહે છે તેષાં, તેમનામાં એટલે ચાર પ્રકારના ભક્તોની મધ્યમાં જ્ઞાની નિત્યયુક્ત. આ જ્ઞાની કેવો છે, નિત્યયુક્ત, હંમેશા ભગવાન સાથે જોડાયેલા છે, એને કહેવાય નિત્યયુક્ત. અને બીજું શું છે, એક ભક્તિ વિશિષ્યતે, અને એમાં કઈ ભક્તિ છે, એક ભક્તિ એટલે અનન્ય ભક્તિ. વિશિષ્યતે
એ શ્રેષ્ઠ છે, બધા કરતાં વિશિષ્યતે એટલે શ્રેષ્ઠ છે. વિશેષમ આધિક્યમ આપદ્યતે ઇતિ અતિરિચ્યતે. વિશિષ્યતે એટલે કે છે આધિક્યમ, આ બધા કરતાં શ્રેષ્ઠ છે. એ વિશિષ્યતે શ્રેષ્ઠ છે, આધિક્યમ પ્રાપ્ત કરેલું છે માટે. અને એટલા માટે બીજી લીટીમાં ભગવાન કહે છે પ્રિયો હિ જ્ઞાનિનઃ ઇત્યર્થમ. આ કારણે, કારણ કયું કારણ છે? એક તો નિત્યયુક્ત છે અને એક ભક્તિ છે માટે આના કારણે પ્રિયો હિ ખરેખર જ્ઞાની, પ્રિયો હિ જ્ઞાનિન ઇત્યર્થમ. એટલે હું જ્ઞાનીને અત્યર્થમ અત્યંત, અત્યર્થમ અત્યંત હું જ્ઞાનીને પ્રિય છું. અને એટલું જ નહીં, અહમ સચ પ્રિયો હિ જ્ઞાનીન અત્યર્થમ અહમ, હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું. અને ચ મમ પ્રિય, સચ મમ પ્રિય, અને તે મને પ્રિય છે. બંનેને, જ્ઞાનીને હું પ્રિય છું અને મને જ્ઞાની પ્રિય છે. હવે થોડુંક વિચાર કરીએ. ભગવાન કહે છે જ્ઞાની કેમ પ્રિય છે? તેના બે પ્રકારની વિશેષતા છે, બીજા બધા કરતાં કંઈક ચડિયાતાપણું છે. એક છે નિત્યયુક્ત, જે હંમેશા મારી સાથે જોડાયેલું છે. આપણે આર્ત અને અર્થાર્થી એ તો જોડાયેલા જ છે ભગવાન સાથે, પણ ક્યારે? અમુક સમય માટે, પછી ભગવાનને ભૂલી જાય. પૈસાની જરૂરિયાત છે, ભગવાન યાદ કર્યા, પૈસા મળી ગયા એટલે પછી કુટુંબમાં અને બધામાં અટવાઈ જાય. ભગવાને એ જે આર્ત થઈને મુશ્કેલીમાં પડીને બોલાવ્યા હોય એ પણ ભગવાન યાદ કરે છે, પણ નિત્ય નહીં. તો જિજ્ઞાસુ નિત્યમાં આવે કે નહીં? હા, પણ પૂર્ણ રીતે નિત્ય શબ્દ નહીં વાપરી શકીએ, કારણ કે જિજ્ઞાસુ પર પરમાત્મા, જિજ્ઞાસાનો અર્થ આપણે હમણાં કર્યું ને કે ભગવત તત્વમ જ્ઞાતુમ ઇચ્છતિ, એ ભગવાનના તત્વને જાણવા માટે ઈચ્છા કરે છે. એટલે ગુરુ પાસે જાય છે, એ સતત શાસ્ત્રનું શ્રવણ કરે છે. તત્વમસી, કારણ કે મને યાદ છે તત્વમસી કહ્યું ત્યારે ગુરુકુળમાં હતા, ત્યારે અન્નાઈ કટ્ટીમાં ગુરુજી પાસે, સ્વામીજી મહારાજ એક દિવસ એવો નથી ગયો, એક દિવસ એમાં એમણે તત્વમસી એ તત્વનું અનુસંધાન ન કરાવ્યું, એટલે સતત એ તત્વનું અનુસંધાન કરાવતા રહેતા હતા. અને બીજું કે એક તો એ આ રીતે શ્રવણ કરીને ભગવાન સાથે જોડાઈ રહ્યો છે, પણ સાથે સાથે કર્મ તો કરે છે. ગુરુકુળમાં હોય તોય કરવું પડે સેવાનું કાર્ય, પણ એ કોઈ પણ કર્મ કરે છે, ગુરુકુળમાં હોય કે ન હોય. જિજ્ઞાસુ અત્યારે કોઈ જરૂર નથી ગુરુકુળમાં જવું જોઈએ, કારણ કે આ પરંપરા લોકો સુધી પહોંચાડી મહાત્માઓએ. એટલે પણ એ કેવો છે? જિજ્ઞાસુ તો છે જ, પણ સાથે સાથે કર્મ પણ કરે છે. પણ કર્મ કરે છે ત્યારે કેવો એનો ભાવ છે? કર્મયોગી છે. એટલે કર્મ યોગ એના છે. કર્મ કરતી વખતે ઈશ્વરની આરાધના બની જાય. કર્મ કરતી વખતે એને કર્મનું ફળ એના માટે પ્રસાદ છે, પ્રસાદ બુદ્ધિ છે એના જીવનમાં. એટલે પ્રસાદ બુદ્ધિ દ્વારા પણ એ ભગવાન સાથે જોડાયેલો છે. નિત્યયુક્ત જે કહ્યું, પણ એ ક્યારે તત્વજ્ઞાનની ચર્ચા થતી હોય ત્યારે તો જોડાયેલા છે, પણ સાથે સાથે જ્યારે એ ભગવાનને આ કર્મ કરે ત્યારે કર્મયોગ ભાવનાથી, સમર્પણની ભાવનાથી કે આ કર્મ મારા પ્રભુ માટે કરું છું, જે કંઈ આવે છે એ મારા માટે ફળ છે, કર્મફળ પ્રસાદ બુદ્ધિ છે, આ રીતે યુક્ત છે. પણ જ્ઞાની કેવો છે? નિત્યયુક્ત, કારણ કે હંમેશા જોડાયેલો છે. કેમ નિત્યયુક્ત? એટલે કારણ કે એણે તત્વમસી જે મહાવાક્ય શ્રવણ કર્યું છે એની સાથે જોડાયેલા છે. એટલે સતત એ જીવ બ્રહ્મનું જે ઐક્ય છે એને સતત આત્મભાવે જોવે છે, માટે સતત એ ભગવાન સાથે હંમેશા જોડાયેલો છે. અને પાછું એક ભક્તિ વિશિષ્યતે, હા, એક ભક્તિ હે. અચ્છા, એના વિશે મારે છે એક ભક્તિ માટે કે છે અનન્યસ્ય ભજનીય, અનન્યસ્ય ભજનીયસ્ય અદર્શનાથ. એટલે એક ભક્તિ એટલે માટે કે અનન્ય, જેનાથી કોઈ અન્ય છે જ નહીં. એક ભક્તિ એટલે ભક્તિમાં ભક્તિ
એની ભક્તિ આત્મામાં પરિપૂર્ણ થઈ ગઈ છે. ભગવાન સિવાય બીજું કોઈ નથી. અનન્ય ભક્તિને એક ભક્તિ કીધી. એટલે ભક્તિ અન્ય ભક્તિ એટલે કે ભગવાન આમ તો પછી ભક્તિ પણ શબ્દ નથી રહેતો. આ તો એ ભક્તિ એવો શબ્દ વાપરે છે, કારણ કે જે ભક્તિ એટલે બીજું કોઈ વ્યક્તિ હોય ત્યારે ભક્તિ કહે તો એ પણ એ તો પરમાત્મા જ એના માટે પરમ પ્રેમાસ્પદ બની જાય છે, જે આપણે આગળ જોઈશું. પરમ પ્રેમાસ્પદ છે. અને એટલા માટે ભગવાન કહે છે પ્રિયો હિ જ્ઞાનીના ઇત્યર્થમ. કારણ કે જ્ઞાનીને હું પ્રિય એટલા માટે છું કારણ કે એ જાણે છે કે જ્ઞાની કે ઈશ્વર મારો આત્મા છે. અને અહીંયા કહે છે આત્મા હિ પ્રિયો ભવતી. પ્રસિદ્ધે લોકે લોકોમાં પ્રસિદ્ધ છે કે આત્મા જ બધાને પ્રિય છે. ગમે તેનું કોઈ કહેતું હોય કે મને મારું પુત્ર છે, પુત્ર મને બહુ પ્રિય છે, પત્ની પ્રિય છે, ગમે તેનું ધન પ્રિય છે, પણ કશું પ્રિય હોતું નથી. કારણ કે બધું કોને પ્રિય છે? આત્મા જ પ્રિય છે. આત્માર્થમ. જેમ ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે આત્મા વારે ના આત્મા શ્લોક મંત્ર છે એ પ્રમાણે કે ખરેખર પતિ માટે પ્રિય નથી, પણ આત્મા પ્રિય છે માટે પતિ પ્રિય છે. કારણ કે દીકરો પ્રિય એટલા માટે છે કે આત્મા પ્રિય છે, એને અનુકૂળ છે. ઘણી વખત વાર્તા કહેતા હોય મહાત્મા કે ઓલી આગ લાગી, ઘરમાં બહુ આગ લાગી. પહેલાં પતિ બહાર નીકળી ગયા, પિતાજી બહાર નીકળી ગયા, પછી ખબર પડી કે ઓલો છોકરો અંદર છે. તો બધાને કહે છે કે તમે બહાર કાઢી આપો, તમને આટલા પૈસા આપો, પણ પોતે નથી જતા કારણ કે આત્મા પ્રિય છે માટે. એટલે દરેકને આત્મા પ્રિય છે. પણ જ્ઞાનીને કોણ આત્મા? જ્ઞાનીનો આત્મા કયો છે? કારણ કે શરીર સામાન્ય લોકો માટે આત્મા કાં તો શરીર છે, કાં તો ક્યારેક મન છે, ક્યારેક બુદ્ધિ છે. પણ આને તો પરમાત્મા જે અંતરાત્મા છે, સર્વના હૃદયમાં રહેલો જે આત્મા છે એને પોતે જાણે છે કે મારા હૃદયમાં ઈશ્વર જે આત્મા છે ઈશ્વર જ છે, અને એટલા માટે એમને પ્રિય છે. તો પછી બીજી લીટીમાં કહે છે અહમ સચ મમ પ્રિય. અને તે મારા માટે તે પ્રિય છે. સચ જ્ઞાની મમ વાસુદેવસ્ય આત્મા ઇતિ મામ અત્યર્થમ પ્રિય. શંકરાચાર્ય મહારાજ કહે છે કે જ્ઞાની માટે આત્મા કોણ છે? વાસુદેવ માટે એમને પ્રિય છે. અને ભગવાન કહે છે કે જ્ઞાની મમ વાસુદેવસ્ય આત્મા, હું જે વાસુદેવ છે એનો આત્મા છે, એટલા માટે એ મને પ્રિય છે. એટલે ટૂંકમાં કહેવા માટે છે પણ ખરેખર પરમાત્મા અને જ્ઞાની બંને વાસુદેવ અને જ્ઞાની જુદા નથી, પણ વ્યવહાર થઈ રહ્યો છે ત્યારે એવું કહી શકાય કે જ્ઞાનીનો આત્મા છે એ વાસુદેવ છે, અને વાસુદેવનો આત્મા એ જ્ઞાની છે. માટે ભગવાન કહે છે એ ભક્તને જ્ઞાનીને ભગવાન પ્રિય છે અને ભગવાનને જ્ઞાની પ્રિય છે. તો આ બધા નકામા તમને એ બધા બહુ પ્રિય છે, તો તમે આ 4 ભક્તોની વાત કરી એ બધા ખોટા છે? તો કે ના. એના માટે 18મા શ્લોકમાં કહે છે તો તમને પ્રિય નથી? તો કે ના છે. તો 18મો શ્લોક જોઈએ. ઉદારા સર્વ એવૈતે સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ આસ્થિતસ્સ હિ યુક્તાત્મા આસ્થિતસ્સ હિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ મામેવાનુત્તમાં ગતિમ. ઉદારાઃ ઉત્કૃષ્ટાઃ સર્વે એવ એતે એટલે ત્રયોપી. આ જે 3 છે એ બધા જ ઉદારાઃ, એ બધા શ્રેષ્ઠ જ છે. કારણ કે બીજે તો ક્યાંય જતા નથી. નહીંતર કીધું આ તો હોય મુશ્કેલીમાં હોય રોગ વગેરેમાં, તો રોગને દૂર કરવા માટે વ્યસન દારૂનું શરણ પણ લઈ શકે, મુશ્કેલીમાં હોય તો કોઈ રાજાનું શરણ લઈ શકે, પણ આ બધા આર્ત ભક્ત પણ મારું શરણ લે છે. માટે કહે છે ઉદારા સર્વ એવ એતે. આ બધા જ કેવા છે? શ્રેષ્ઠ છે. પણ ત્રયોપી ઉદારા મને પ્રિય છે. મમ પ્રિયાઃ ઉદારા કહીને શું કહે છે ભગવાન?
મમ પ્રિયા, આ ત્રણેય ઉદારા છે એટલે મને પ્રિય છે. પણ જ્ઞાની તો આત્મા એવ મે મતમ, પણ આ જ્ઞાની છે ને, ન કશ્ચિત મત ભક્ત મમ વાસુદેવસ્ય અપ્રિય ભવતી. ભગવાન છે ઉદારા સર્વ વૈતે, એના માટે આચાર્ય ભગવાન શંકરાચાર્ય કહે છે કે કોઈ પણ મારો ભક્ત, વાસુદેવનો જે ભક્ત છે એ ક્યારે મને અપ્રિય હોતું જ નથી. પણ વધારે એટલા માટે પ્રિય છે જ્ઞાની, તો કે છે જ્ઞાની તું અત્યર્થ પ્રિય. અત્યર્થમ એટલે અત્યંત. જ્ઞાની તો કેવો છે અત્યંત મને પ્રિય છે, કારણ કે આસ્થિત સહી યુક્તાત્મા મામ એ ઉત્તમા ગતિમ. એ આસ્થિત, આસ્થિત એટલે પામેલો છે, આસ્થિત એટલે પામેલો છે. સેમ કોણ? યુક્તાત્મા, જે સમાહિત ચિત્તવાળો છે. મામ એવ ઉત્તમામ ગતિમ, ઉત્કૃષ્ટ ઉત્તમામ એટલે ઉત્તમ ગતિને એ પામેલો છે. એટલે એનું ધ્યેય પામેલો છે ને. ગતિ, ગતિ એટલે ધ્યેય. એનું ધ્યેય શું છે? પરમાત્માની પ્રાપ્તિ. એ ધ્યેયને પ્રાપ્ત કર્યું છે માટે કહે છે ઉત્તમામ ગતિમ, એ મારી ઉત્તમ ગતિ જે છે એ પરમાત્માની પ્રાપ્તિ, એને શું છે? આસ્થિત, એને પામેલો છે. પણ કેવી રીતે? યુક્તાત્મા, એક બીજો શબ્દ પણ છે, એટલે કે જેનો આત્મા મન હવે સમાહિત થઈ ગયું છે. એનું મન હવે બીજે ક્યાંય ભટકતું નથી. એનું મન ઈશ્વર સાથે એક થઈ ગયું છે. એટલે માટે કહે છે, આપણે જરા વિચારીએ કે ઉદારાહા એટલે કે જે બધા શ્રેષ્ઠ છે. એટલા માટે આપણે કહ્યું કે બીજા તો મને ઓળખતા જ નથી, પણ આ એટલા એવા છે કે જે મને કોઈ પણ પ્રકારે ઓળખે તો છે, ક્યારેક તો મને યાદ તો કરે છે. પણ જ્ઞાની કેવો છે? એટલે જ્ઞાનીની પ્રશંસા કરતા કહે છે એ જ્ઞાની છે એ કેવો છે? એક ભક્તિ, આગળ વાત કરી કે એની અનન્ય ભક્તિ છે. ભક્તિ અનન્ય ભક્તિ છે. આમ તો ભક્તિ શબ્દ ન કહી શકાય. કેટલાક આચાર્ય એમ કહેતા હોય ભક્તિ એટલા માટે, ભક્તિ છે જ્ઞાન એ ભક્તિ માટે કરો. જ્ઞાન શેના માટે છે? ભક્તિ માટે છે. પણ જો તમે આ રીતે આપણે જોવા જઈએ તત્વમસીમાં વાક્યને, જ્ઞાની એટલે જેને વિષ્ણુના તત્વને જાણ્યું છે, એ રીતે જોવા જઈએ તો શું થયું કે જ્ઞાન પછી ભક્તિ છે જ્ઞાનમાં પરિણમે છે. પછી ખરેખર ભક્તિ પણ રહેતી નથી. આમ તો જ્ઞાન શબ્દ વાપરીએ છીએ, પણ ભક્તિની પરાકાષ્ઠા એટલે જ્ઞાન, કે હું પરમાત્માથી જુદો નથી. આ જે પરમાત્મા સર્વનો આત્મા છે એ વાસુદેવ, જેને હું કહું છું આત્મા કહું છું, વાસુદેવ જ છે. એ રીતે જાણે છે. એટલા માટે કેવા છે? એ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. અને ભક્તિને વ્યાખ્યા કરતાં પણ જોઈએ. ભક્તિ શબ્દની વ્યાખ્યા કરતાં નારદ મુનિ શું કહે છે? પરમ પ્રેમ સ્વરૂપા સા ભક્તિ. ભક્તિ કેવી છે? પરમ પ્રેમ સ્વરૂપા. પરમ ઉત્કૃષ્ટ જે પ્રેમ સ્વરૂપ છે, જ્યાં નિરપેક્ષ છે. કોઈ કહેવાય ને નિરપેક્ષ પ્રેમ કરનાર, નિરપેક્ષ જ્યાં કોઈ અપેક્ષા જ નથી, એને પરમ પ્રેમ કહ્યું. એટલે કે અપેક્ષા નથી કોને? જ્ઞાનીને. આપણે વાત કરીને કે બધાને કોઈ કંઈક પ્રાપ્ત કરવાનું છે, કંઈક મેળવવાનું છે, કંઈક પ્રયોજન છે. જ્ઞાનીને કોઈ પ્રયોજન નથી. એટલે કીધું ને એ ગ્રંથ હમણાં જ આપણે શ્લોક વાંચ્યો સનકાદિ વિશે કહેવામાં આવ્યું, એ જ્ઞાની છે. એને કોઈ અહેતુક ભક્તિ કરે છે. અહેતુકી ભક્તિ એ કેમ કરે છે? નિર્ગ્રંથા, એની બધી ગ્રંથિઓ છેદાઈ ગઈ છે. બધી ગ્રંથિઓ છેદાઈ ગઈ છે પોતાના વિશે. એટલા માટે એ કેવા છે? સમાહિત ચિત્તા. જેનું ચિત્ત કેવું બને ગયું? સમાહિતમ. એટલા માટે કહે છે ભગવાન કહે છે યુક્તાત્મા માં એ ઉત્તમામ ગતિ. એની ગતિ, એનું ધ્યેય કેવું છે? ઉત્તમ છે. એટલે આમ તો કીધું ને આસ્થિતા એટલે એને પામેલા છે, જે ઉત્તમ ધ્યેયને પામેલા છે. એટલા માટે જ્ઞાની મને બહુ પ્રિય છે. બધા પ્રિય છે ઉદારા. એક પણ ભક્ત મને નથી પ્રિય એવું નથી. પણ આ જ્ઞાની કેવો છે? કે જે મને અનન્ય ભાવે, અનન્ય ભક્તિથી ભજે છે. માટે એનાને મારા વચ્ચે કોઈ અંતર જ નથી. એટલા માટે એ આગળ એ વસ્તુ કીધી, એને જ અહીંયા ભગવાન આ શ્લોકમાં કહે છે આસ્થિતા હિ યુક્તાત્મા મામ એ ઉત્તમામ ગતિ. એ મારી ઉત્તમ ગતિ, એટલે ખરેખર શ્રેષ્ઠ ગતિ કઈ? જીવનની પ્રાપ્તિ શ્રેષ્ઠ કઈ?
ઘણા લોકો એના માટે શ્રેષ્ઠ પ્રાપ્તિ શું હોય છે કે અમુક પ્રકારના આટલી સત્તા પ્રાપ્ત કરીએ, આટલું ધન પ્રાપ્ત કરીએ, કીર્તિ પ્રાપ્ત કરવી, એ કેવી છે? સારું છે, પણ કેવું છે? કાયમ રહેવાળું નથી. એ વસ્તુ પ્રાપ્ત કર્યા પછી પૂર્ણ સંતોષ થવાનો નથી. ગમે તેટલું ધન પ્રાપ્ત કરો તો પણ વિજ્ઞાનના બેના ખેલ જેવું છે, હજી તો ઓછું છે, હજી તો ઓછું થયું. એ પૂર્ણતા આપતી નથી. એ ગતિ કેવી છે? એ જીવનનું ધ્યેય કેવું છે? જે પૂર્ણતાને પ્રાપ્ત કરાવતું નથી. ધન હોય, સત્તા હોય, કીર્તિ પણ હોય તો બધા મને માન આપે છે, પણ આને માન ન આપ્યું, અને મારી સાથે સરખી વિચાર બોલ્યા નહીં. એટલે બધું કેવું છે? અપૂર્ણતાવાળું જ છે. પૂર્ણતાનું પણ આ કેવી છે? તે પરમાત્માની પ્રાપ્તિ. પૂર્ણ પરમાત્માને પામીને પોતે પણ પૂર્ણ બની જાય છે, પૂર્ણ સ્વીકાર્ય બની જાય છે. એટલા માટે એને ઉત્તમ ગતિમ કહ્યું. નાની મારી ઉત્તમ ગતિને પ્રાપ્ત કરેલો છે, એટલે કે મારાથી અલગ રહેતો નથી. એટલે કે એ પ્રિય, હવે એને કોઈ માગણી જ નથી રહી, કોઈ અપેક્ષા જ નથી રહી. એટલા માટે ભગવાન કહે છે મને પ્રિય છે. બીજા બધા પ્રિય તો છે, પણ આ વધારે પ્રિય છે કે જે મારાથી હવે અલગ રહ્યો જ નથી. ભલે બહારથી એ વ્યવહાર બધું કરતો હોય, પણ એ પરમાત્માથી નિત્યયુક્ત હંમેશા જોડાયેલો છે. ચાલો હવે આપણે આગળ કાલે જોઈશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.